અજરામર ટાવરની ઘડિયાળો બંધ હાલતમાં જોવા મળી હતી। સુરેન્દ્રનગરમાં એકમાત્ર જ્યારે અજરામર ટાવર આવેલો છે જેની જાળવણી કરવામાં પણ મહાનગરપાલિકાઓ નિષ્ફળ। આપણો સુરેન્દ્રનગરમાં એવો આપણો ટાવર એવો નામચીન અજરામર ટાવર જે અત્યારે બંધ હાલતમાં છે। ઘડિયાળનો ટાઈમ પણ નથી દેખાડતા અને આવ ઓલી રીતના બંધ થઈ ગયેલ છે। તો આપણે ટાવર વહેલા તકે સરકારને એવી નોંધ છે કે ટાવર ચાલુ કરાવવા માટે અપીલ છે અમારી કે ભાઈ સુરેન્દ્રનગરમાં આપણને એ ટાવર બને એટલો વહેલી ગતે ચાલુ કરાવે, કારણ કે અમને એના ઉપરથી જ ખબર પડે કે અત્યારે ટાઈમ દર્શાવે છે। એ સિવાયના તેના ઓલા અવાજથી અમને પણ ખબર પડે છે કે ઘડિયાળમાં આટલા વાગી ગયેલ છે। જેથી કરીને સરકારને અપીલ છે કે આ ટાવરમાં થોડુંક ધ્યાન દે અને થોડી રીતના રિપેરિંગનું કામ જલ્દથી જલ્દ કરાવવામાં આવે, જેથી કરીને પબ્લિકને કોઈ પણ જાતનું ઓલું ન રહે। સુરેન્દ્રનગરના મધ્યસ્થે આવેલો ટાવર જે લોકોને જગાડવાનું કામ કરે છે। સવારમાં વહેલા ખબર પડી જાય કે આજે 5 વાગ્યા છે, ટાવરના 5 ઝંઝા પડે છે। મધ્યસ્થે આવેલ ટાવર જે ઘણા સમયથી બંધ છે, જેને દૂરદર્શા જોતા એવું લાગે છે કે આ નગરપાલિકા હતી ત્યારે ટાવર ચાલુ હતું, પણ મહાનગરપાલિકા બધા ટાવર બંધ થઈ ગયું। અને ટાવર ચાલુ કરવો જોઈએ, જે શહેરની શાન ગણાય છે, જેમાં અત્યારે જે મહાનગરપાલિકાના સિમ્બોલમાં પણ સુરેન્દ્રનગર ટાવરનો સમાવેશ કર્યો છે। જો આ બંધ હાલતમાં રહે તો લોકો માટે આ ગંભીર બાબત કહેવાય ને। આ શહેરના